નબળા માણસોથી દબાવવું, પછી ડરથી માણસ દબાતો હોય ને ક્યારેક ક્યારેક ઉપકારથી હોતે દબાતો હોય. હનુમાનજી સીતાજીની શોધ કરવા માટે લંકામાં ગયા અને વિભીષણનો મેળાપ થયો. વિભીષણને પૂછ્યું કે તમે કોણ છો? તો એણે એવું કીધું હું રામનો ભક્ત છું. એટલે હનુમાનજીએ કીધું કે તું રામનો ભગત નથી. આપણી ઘોડે એમ કે જા જા રામનો ભગત થવું હેલું છે કે તું માળા લઈને ફરે એટલે રામનો ભગત થઈ ગયો. રામનું કામ તો કઈ કરતો નથી. સીતાજી અહીંયા બંધનમાં છે અને તને નિરાતે નીંદર આવી જાય છે તો તું રામનો ભગત છે એનો. પણ વિભીષણના મનમાં રાવણથી એ દબાઈ ગયો હતો. રાવણના ડરથી નહીં, રાવણના ઉપકારથી. રાવણે એની ઉપર ઉપકાર કર્યો હતો. હું કે લંકામાં કોઈને રામનું ભજન કરવાની છૂટી નહીં અને એક વિભીષણને આપી હતી અને એને મંદિર હોતે બનાવી દીધું.